મસાલાની શાન, રસોઈની રાણી, સૌંદર્યની દેવી અને આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાતો આ મસાલો સોના કરતા પણ વધારે કિંમતી છે, જેનો આપ સૌ કોઈ ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શાસ્ત્રો મુજબ જો કહું તો ભગવાન વિષ્ણુની ખૂબ જ પ્રિય હળદર ભારતમાં હજારો વર્ષોથી આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાતી આવે છે. તેમજ શુભ કાર્યમાં વપરાતી હળદરમાં એક નહીં પરંતુ અનેક ગુણો રહેલા છે. શિયાળામાં મળતી તાજી લીલી હળદર અને આંબા હળદરના સેવનથી ચર્મરોગ, ઇન્ટરનલ ઓર્ગનને લગતી ઘણી સમસ્યાઓ દૂર રાખવામાં મદદ કરે છે. ત્યારે લોહીમાં હિમોગ્લોબિનની માત્રા વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન ત્વચાને નેચરલ ગ્લો આપે છે, રિંકલ્સ ઘટાડે છે. હળદરમાં રહેલું વિટામિન સી શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હળદરના ઘણા બધા પ્રકાર છે. પીળી હળદર, કાળી હળદર, આંબા હળદર, કચુરા હળદર, મૂળાની હળદર, સેલમની હળદર, એમ લગભગ આમ જોઈએ તો 100 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. હળદર એક મહત્વપૂર્ણ ઔષધિ છે. તેનો ઉપયોગ રસોઈથી લઈને માંગલિક કાર્યો સુધી કરવામાં આવે છે. ઘરેલું ઉપચારના રૂપમાં પણ તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. આજકાલ બજારમાં પણ હળદરમાંથી બનાવેલા ક્રીમ, લોશન તેમજ અનેક જાતની સૌંદર્યને લગતી આઈટમ પણ મળે છે. લીલી હળદરના સેવનથી ડાયાબિટીસ, ચામડીના રોગ, ખીલના ડાઘ, રક્ત વિકાર, લીવર, કમળો, સિરસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંના ચાંદા અને અવાજ બેસી જવા જેવા અનેક રોગોમાં ફાયદાકારક છે. ત્યારે લીલી હળદર ખરેખર આરોગ્ય માટે લાભદાયક છે અને ખાસ કરીને ઠંડીના સમયે તો તેનો ઉપયોગ વધારે કરવો જોઈએ. તે ખૂબ જ ફાયદામંદ છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ કરતું નથી. નમસ્કાર.